તો સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક અને પવિત્ર નગર ઈડરમાં શાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથની 28મી ભવ્ય રથયાત્રા પરંપરાગત રીતે યોજાવા જઈ રહી છે। આ ધાર્મિક મહોત્સવને શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાની લોખંડી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મોટા રામદ્વારા મંદિરથી પ્રસ્થાન કરનારી આ અંદાજે 5 કિલોમીટર લાંબી રથયાત્રામાં આકર્ષક ટેબલો, અખાડા અને વિશાળ ભક્ત સમુદાય જોડાશે। સમગ્ર રૂટ પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા એસપી પાર્થરાજસિંહ ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે। આ વર્ષે રથયાત્રાના મોનિટરિંગ માટે આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે, જેમાં પોલીસ જવાનો બોડી વોર્ન કેમેરાથી સજ્જ હશે અને ડ્રોન કેમેરા તેમજ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સમગ્ર રૂટનું પડનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે। કોમી એકતા અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી અગાઉ જ પોલીસ સમિતિ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આખા ઈડર શહેરની અંદર ભગવાન જગન્નાથજીના આશીર્વાદ વિખેરતી નીકળે છે, ત્યારે તેની સુરક્ષા માટે થઈને પોલીસ વિભાગ દ્વારા એક ડીવાયએસપી અને પીઆઈ પીએસઆઈ થઈને ટોટલ 300 પોલીસ અને 325થી વધુ હોમગાર્ડ જીઆરડીનો આખો બંદોબસ્ત ગોઠવેલો।